આજે આપણે સક્કરિયાની પેટીસ બનાવવાના છીએ। તેની માટે સૌપ્રથમ આપણે સક્કરિયાને ધોઈને સાફ કરીને લીધા છે, જેને આપણે વરાળેથી બાફવાના છે। તો આપણે તેને સૌપ્રથમ એક તપેલીમાં પાણી મૂકીને ચાળણી રાખીને તેને વરાળેથી બાફી લઈશું અને ઠંડા થઈ જાય પછી આપણે તેની છાલ કાઢીને તેને મેશ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરશું, ત્યારબાદ આદુની પેસ્ટ 1 ચમચી ઉમેરશું, લીંબુનો રસ 1 થી 1.5 ચમચી ઉમેરશું, પછી તેમાં સિંગદાણાનો ભૂકો જે આપણે 2 ચમચી લેવાનો છે। અહીં આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી તલ ઉમેરશું। સરખી રીતે તેને મિક્સ કરી લઈશું। તેમાં ખાંડ પણ ઉમેરવાની છે 1 ચમચી। બધું જ મિક્સ કરીને તેને થોડી વાર માટે રહેવા દઈશું। હવે આપણે એક બીજા બાઉલમાં 2 ચમચી ટોપરાનું છીણ લઈ લઈશું। તેમાં પણ 2 ચમચી સિંગદાણા ભૂકો એડ કરશું। તલ ઉમેરશું 2 ચમચી, મરચાંની પેસ્ટ 1 ચમચી, 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરશું અને આમાં પણ લીંબુ લઈ લઈશું 1 ચમચી અને મરી પાવડર 1 ચમચી અને કિસમિસ લઈશું 2 ચમચી, મીઠું અને ખાંડ ઉમેરી લઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। આને આપણે પેટીસની અંદર સ્ટફિંગ કરવાનું છે, તેની માટેનો મસાલો રેડી કરી લીધો છે। હવે આપણે બોલ્સ બનાવીને પેટીસ બનાવી લઈશું। તેમાં આપણે રેડી કરેલો મસાલો 1 ચમચી જેટલો ઉમેરશું અને તેનો બોલ્સ કરીને પછી પેટીસ વાળી લઈશું, જેને આપણે મીડિયમ એવી રાખી છે। આવી જ રીતે આપણે બધી પેટીસ બનાવી લઈશું અને તેમાં ટોપરાનો મસાલો જે રેડી કરીને રાખ્યો છે તેને સ્ટફ કરશું। આ મસાલો અંદર નાખવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે। આવી જ રીતે આપણે બધી જ પેટીસ રેડી કરી લઈશું। આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો। અહીં આપણે બધી પેટીસ વળાઈ ગઈ છે ને આપણે અહીં સેલો ફ્રાય કરવાના છીએ। અને બંને સાઈડથી સરખી એવી શેકી લેવાની છે।
તો આપણી આ પેટીસ રેડી થઈ ગઈ છે। આવી જ રીતે આપણે તેલ લગાવી લઈશું પેનમાં અને તેવી રીતના બીજી પેટીસ પણ શેકી લઈશું। સક્કરિયા ખૂબ હેલ્ધી હોવાથી આવી રીતના તમે બાળકોને પણ ખવડાવશો તો ખૂબ જ તેને પસંદ આવશે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને આની બંને સાઈડથી આપણે સરખી રીતે શેકી લેવાની છે। તમે જોઈ શકો છો કે હવે બંને સાઈડથી આપણી આ પેટીસ સરસ શેકાઈને રેડી થઈ જવા આવી છે। તો હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ સક્કરિયાની પેટીસ તૈયાર છે। આને આપણે ફરાળી હોવાથી મીઠા દહીં સાથે, જેમાં મેં મીઠું અને ખાંડ ઉમેરેલું છે, તેની સાથે સર્વ કરશું તો તૈયાર છે સ્ટફ સક્કરિયાની પેટીસ।